બાપા શું બોલ્યા? બાપાશ્રીને કહ્યું કે બાપા તમારો દાખલો લેખે ક્યારે લાગે? ત્યારે બાપા શું બોલ્યા? અનંત કોટી બ્રહ્માંડના અનંત જીવો જ્યારે મૂર્તિમાં આવીને વિરામ કરશે ત્યારે અમારો દાખલો લેખે લાગશે. આ ધણીનો કેટલો પ્રબળ સંકલ્પ છે. અમે તો આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવે જો લેવાય. ધણીનો સંકલ્પ છે. અને એમાં જે ભેગો ભળે એને કરુણા માગવી ન પડે. કરુણા થાય જ. વરસાદ વરસે કરુણાનો, વરસાદ ચાલુ થઈ જાય. ભાઈ ભેગા ભળો, બસ આપણે ભેગા ભળો. તર્ક વિતર્ક ન કરો, શંકા કુશંકા ન કરો, બુદ્ધિને ત્યાં ન દોડાવો. અશક્ય છે આમાં, હું તો દેહદારી છું, મારે તો હું તો વાસનાથી પીડું છું, હું તો આવો છું, હું તો આવો છું, મારાથી શક્ય જ ના બને. આ ભેગા ના ભળ્યા કહેવાય. એટલે એમને ખબર છે તું કેવો છું, તો એ તો આપણને સ્વીકાર્યા છે કે નથી સ્વીકાર્યા? ચલો, આપણને એમને ખબર છે, એ તો અંતર્યામી છે. એમને કહીએ તો જ ખબર પડે. અરે આગલા જન્મનું જાણે છે કે આપણે મુરબ્બી કેવા હતા ગયા જન્મમાં અને કેવા નમૂના હતા, બધી ખબર છે. તોય સ્વીકાર્યા છે. અને શા માટે સ્વીકાર્યા છે? એમના જેવા પુરુષોત્તમ રૂપ પાત્ર કરીને મૂર્તિ સુખના અધિકારી કરવા માટે તો સ્વીકાર્યા છે. એ સમજીને સ્વીકાર્યા છે કે આ ગમે તેવો છે તો એ મારો છે ને મારે એને આ સુખ આપવું છે, એવા હિસાબથી તો સ્વીકાર્યા છે. તો શા માટે એમાં આપણે તર્કુતર કરો છો ને આપણા દેહાદિક ભાવોને આપણે મુખ્ય કરો છો? મારાથી ના થાય, આપણાથી ન થાય, આપણાથી ન થાય. મહારાજ કે મોડી વાત શા માટે વિચારો છે? કુસંગ છે. એનો વિશ્વાસ નથી, આત્મબુદ્ધિ નથી. મહારાજને મોટા પુરુષના વચનમાં વિશ્વાસ નથી, ઓળખ્યા જ નથી. સંકલ્પ એમનો છે. શા માટે આપણે તર્કુતર્ક કરવાની જરૂર છે? ભળી જાઓ ને ભેગા.